સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે એટલે કે 11 એપ્રિલ 2026ના રોજ ભારે ગરમાવો જોવા મળ્યો। હિંમતનગર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિશાળ રેલી સ્વરૂપ પહોંચી પોતાની ઉમેદવાર નોંધાવી। હિંમતનગરના કેનાલ ફ્રન્ટ સ્થિત ધારાસભ્યની ઓફિસથી સાંસદ અને ધારાસભ્યની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં હજારો સમર્થકો ઉમટી પડ્યા, જેના કારણે સેવા સદન અને પ્રાંત કચેરીનો વિસ્તાર રાજકીય રંગે રંગાયો હતો। સમગ્ર દરેક તાલુકાઓમાં શહેરોમાં રેલી સ્વરૂપે તમામ એક સાથે ઉમેદવારોએ ફોર્મ ભરવા અને જંગી એમ કે માનવ મેદી પણ એમાં ઉમટી પડી છે અને એ જ બતાવે છે કે તમામ રીતે જે પ્રજા છે એ પ્રજા ભારતીય જનતા પાર્ટી છે સાથે છે અને લોકોનો વિશ્વાસ છે। એ વિશ્વાસના આધારે આવતીકાલનું વિકસિત ગુજરાત અને 2047 સુધીનું વિકસિત ભારતનું સ્વપ્ન વડાપ્રધાન સાહેબના નેતૃત્વમાં 100% પૂરું થશે એવું મને શ્રદ્ધા છે।